હેલો એવરીવન. આના પહેલાંના લેક્ચર્સમાં આપણે જોયું કે ડોટનેટની પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ ઓબ્જેક્ટિવ એક્ઝામમાં તમને હેલ્પફુલ થાય. તો હવે આપણે જોઈશું કોમ્પ્યુટર નેટવર્ક માટે કેવી રીતે તમે પ્રિપેરેશન કરી શકો છો. કોમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટ છે એ ફૂલ થિયરી સબ્જેક્ટ છે, જેથી કરીને તમારે દરેકે દરેક થિયરીના કન્સેપ્ટ છે એ બહુ ધ્યાનથી વાંચવા પડે, જેથી કરીને દરેકે દરેક સેન્ટેન્સમાંથી ગમે તે રીતે તમને ઓબ્જેક્ટિવ પૂછે તો તમે ઇઝીલી આન્સર આપી શકો. તો આમાં પણ આપણે યુનિટ વાઇઝ 1 by 1 છે એ જોઈશું. આ પીપીટી ઓલરેડી મેં ક્લાસરૂમમાં અપલોડ કરેલી છે, જેથી કરીને તમે આનો એક્સેસ કરી અને રીડ કરી શકો. સો સ્ટાર્ટ કરીએ હિસ્ટ્રી ઓફ કોમ્પ્યુટર નેટવર્કથી. આમાં દરેકે દરેક સેન્ટેન્સમાંથી એક એક ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે, એટલે હું મેક્સિમમ ટ્રાય કરીશ કે તમને વધારેમાં વધારે સજેશન આપી શકું. પણ છતાંય મારું સજેશન એવું છે કે તમે દરેકે દરેક સેન્ટેન્સ રીડ કરો ત્યારે કેરફુલી એને રીડ કરો. તો ફર્સ્ટ ઓફ ઓલ શેરિંગ રિસર્ચનો આઈડિયા 1960થી સ્ટાર્ટ થયો. 1967માં આરપાએ સ્મોલ નેટવર્ક ડેવલપ કર્યું અને 1969માં આરપા નેટે છે 4 નોડ કનેક્ટ કરીને નેટવર્ક ક્રિએટ કર્યું અને 1972માં TCP/IP છે એ પિક્ચરમાં આવ્યું. તો આ તમને જે યર આપેલા છે એ યરમાંથી તમારે એ યાદ રાખવાનું કે સૌથી પહેલાં શું થયું છે. અને આરપા નેટ છે ક્યારે આવ્યું તો કે 1969માં, ERPA તો કે 1967માં. તો આવા ટાઈપના ક્વેશ્ચન છે એ તમને આમાંથી પૂછી શકે. એના પછી ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. હવે ડેફિનેશન બટ ઓબ્વિયસ છે કે વોટ ઇઝ કોમ્પ્યુટર નેટવર્ક અથવા તો કોમ્પ્યુટર નેટવર્ક ઇઝ, એવી રીતે ડેશ કરી અને નીચે ઓપ્શન આપેલા હોય. તો કોમ્પ્યુટર નેટવર્કને ઘણી બધી રીતે તમે ડિફાઇન કરી શકો છો. એટલે ઘણીવાર એવું બી હોય કે 3 ડેફિનેશન સાચી આપેલી હોય ને નીચે ઓપ્શન આપેલો હોય ઓલ ઓફ ધી અબોવ. એટલે જ્યારે તમે ઓબ્જેક્ટિવના આન્સર આપતા હોય ત્યારે પહેલાં 4 ઓપ્શન છે એ કેરફુલી રીડ કરી લેવા અને પછી જેનો આન્સર આપવો. એવું લાગે કે પહેલી ડેફિનેશન કરેક્ટ છે અને ઉતાવળમાં પહેલો ઓપ્શન ટીક નહીં કરી દેવાનો. પોસિબલ છે કે બીજા 2 પણ ડેફિનેશન સાચી હોય. એના પછી કેરેક્ટરિસ્ટિક ઓફ નેટવર્ક. તો ટોટલ 9 કેરેક્ટરિસ્ટિક છે. દરેકે દરેક કેરેક્ટરિસ્ટિકનું પર્ટિક્યુલર વર્ક છે અને તમને એવું બી પૂછી શકે કે આમાંથી કોમ્પ્યુટર નેટવર્કની કેરેક્ટરિસ્ટિક કઈ નથી. તો 3 સાચા ઓપ્શન આપેલા હોય અને એક છે એ રોંગ આન્સર હોય. તો તમને જો આ 9 કેરેક્ટરિસ્ટિક યાદ હોય તો તમે ઇઝીલી આન્સર આપી શકો. કોમ્પ્યુટર નેટવર્કથી શું ફાયદા થાય છે તો આમાંય હું કહું કે કયો છે એ કોમ્પ્યુટર નેટવર્કનો એડવાન્ટેજ નથી. તો તમને ઘણા 4 ઓપ્શન આપેલા હોય એમાંથી 3 છે એ એડવાન્ટેજ હોય, એક ના હોય તો તમારે રાઈટ આન્સર છે એ ક્લિક કરવાનો. પછી ડિસએડવાન્ટેજ શું થાય છે કોમ્પ્યુટર નેટવર્કના એ આપેલું છે, બરાબર. તો આમાંથી પણ ઘણા બધા છે એ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. એના પછી છે નેટવર્ક ક્રાઇટેરિયા, બરાબર, કે નેટવર્ક છે એ કેવી રીતે એનાલાઇઝ થાય છે એના પરફોર્મન્સ ઉપર. પછી તો કે એની રિલાયબિલિટી કેવી છે. તો આ બધી વસ્તુ એવું છે કે વોટ ઇઝ પરફોર્મન્સ. તો એની નીચે 4 ઓપ્શન આપેલા હોય. કરેક્ટ થાય તો કે પરફોર્મન્સ ઓફ અ નેટવર્ક કેન બી મેઝર્ડ બાય 2 ટાઈમ્સ, કે ટ્રાન્સમિટ ટાઈમ અને રિસ્પોન્સ ટાઈમ. મતલબ કે પરફોર્મન્સ છે એ ટાઈમ બેઝડ એક્ટિવિટી છે. તો આ ડેફિનેશન વાઇઝ તમને છે આમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે. સેમ વસ્તુ રિલાયબિલિટી છે તો કે વોટ ઇઝ રિલાયબિલિટી. આ બધાની તમારે ડેફિનેશન છે એ યાદ રાખવાની રહે. થર્ડ છે સિક્યોરિટી. તો વોટ ઇઝ સિક્યોરિટી. નેટવર્ક એપ્લિકેશન. એડવાન્ટેજ જોયા, ડિસએડવાન્ટેજ જોયા, કેરેક્ટરિસ્ટિક જોઈ. તો હવે એપ્લિકેશન, કેવા ટાઈપની એપ્લિકેશન છે એ નેટવર્કનો યુઝ કરે. તો કે ફાઇનાન્શિયલ સર્વિસ, માર્કેટિંગ એન્ડ સેલ, ઇલેક્ટ્રોનિક મેસેજિંગ, મેન્યુફેક્ચરિંગ, એ બધામાં છે એ કોમ્પ્યુટર નેટવર્કનો યુઝ થાય છે. તો તમને એવું બી પૂછી શકે કે સેલ્યુલર ટેલિફોન છે તો એમાં કોમ્પ્યુટર નેટવર્ક હેલ્પફુલ થાય કે નહીં, ટ્રુ ઓર ફોલ્સ. અથવા તો ઇન્ફોર્મેશન સર્વિસ, ડિરેક્ટરી સર્વિસ છે એમાં કોમ્પ્યુટર નેટવર્કનો યુઝ થઈ શકે કે નહીં, ટ્રુ ઓર ફોલ્સ. તો એવા ક્વેશ્ચન પણ હોઈ શકે ટ્રુ ઓર ફોલ્સ ટાઈપના. એના પછી આ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 8 તમને છે એ ફૂલ ફોર્મ આપેલા છે. તો આમાંથી ફૂલ ફોર્મ પૂછાવાની શક્યતા ઘણી બધી છે.
ISOનું, CCITTનું, ANSIનું. તો આ બધાના ફૂલ ફોર્મ છે રાઇટ એક્સપ્લેન અથવા તો ડિફાઇન ફૂલ ફોર્મ ઓફ ISO અથવા તો ડિફાઇન ISO. તો નીચે છે એનું ફૂલ ફોર્મ આપેલું હોય તમારે. રાઇટ આન્સર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. આ જે આન્સર આપેલા હોય એ બહુ સિમિલર ટાઈપના હોય, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કરેક્ટ આન્સર સિલેક્ટ કરવામાં ભૂલ ના થાય. દરેકનું ડિસ્ક્રિપ્શન આપેલું છે, તમારે રીડ કરી અને યાદ રાખવાનું કે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન છે એ શું કામ એને ડેવલપ કરવામાં આવી છે. ઓકે, વોટ ઇઝ પ્રોટોકોલ? તો ઓલા બધા ટર્મિનોલોજી મેં કીધું એમ કે ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, અને પછી એ દરેક ઓર્ગેનાઇઝેશનનો યુઝ શું છે એ પણ પૂછાઈ શકે છે. હવે પ્રોટોકોલ છે એની પણ ઓબ્જેક્ટિવ એવી રીતે પૂછાય કે હાઉ પ્રોટોકોલ ઇઝ ડિફાઇન્ડ, અથવા તો પ્રોટોકોલ ઇઝ ડિફાઇન્ડ એઝ સેટ ઓફ રૂલ્સ. પ્રોટોકોલનું સિનોનિમ્સ શું છે? તો કે પ્રોટોકોલ્સ ઇઝ નથિંગ બટ અ રૂલ્સ. એટલે કે એક ક્વેશ્ચન એવું પણ પૂછાય કે રાઇટ સિનોનિમ્સ ઓફ પ્રોટોકોલ, તો કે સેટ ઓફ રૂલ્સ. શું મેનેજ કરશે? તો કે ડેટા કોમ્યુનિકેશનના બધા આસ્પેક્ટ છે એ પ્રોટોકોલ છે એ મેનેજ કરશે. તો એક ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે પ્રોટોકોલ છે એ શું મેનેજ કરશે? તો કે ડેટા કોમ્યુનિકેશન કેવી રીતે કરવું એનું જે એગ્રીમેન્ટ છે એ મેનેજ કરશે. એની સિન્ટેક્સ આપેલી છે, તો એ કેવી રીતે વર્ક કરે છે? તો કે 8 બિટ્સમાં વર્ક કરે છે. સેન્ડરનું એડ્રેસ 8 બિટ્સનું, રિસીવરનું એડ્રેસ 8 બીટનું, અને મેસેજ છે એ જેટલા પણ બીટનો હોય એ સેન્ડ થાય. તો 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 8 બીટ, એટલે કે સેન્ડર અને રિસીવરનું એડ્રેસ છે એ હંમેશા 8 બીટનું હોય. પ્રોટોકોલની ડેફિનેશન પૂછાય, એવી જ રીતે સિમેન્ટિકનું ડેફિનેશન પણ પૂછાય કે સિમેન્ટિક શું ડિફાઇન કરે છે? તો કે દરેક બીટ્સ છે, દરેક બીટનો જે સેક્શન છે, બરાબર, એ કેવી રીતે પેટર્ન છે એ જનરેટ કરે છે, બરાબર, એ કેવી રીતે રિપ્રેઝેન્ટ કરે છે, અને એના ઉપર કેવી એક્શન લેવાની છે, એ બધું સિમેન્ટિક ડિફાઇન કરશે. અને થર્ડ વન છે ટાઈમિંગ. તો ટાઈમિંગ શેના માટે યુઝ થાય છે? તો કે ક્યારે ડેટા સેન્ડ થવો જોઈએ અને હાઉ ફાસ્ટ તે સેન્ડ થઈ શકે. ઓકે, એના પછી આ પ્રોટોકોલ છે ફૂલ ફોર્મ ઓફ SMTP, ફૂલ ફોર્મ ઓફ POP, ફૂલ ફોર્મ ઓફ TCP, ફૂલ ફોર્મ ઓફ UDP અને ફૂલ ફોર્મ ઓફ IP. આ 5 ટાઈપના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે. દરેકના ફૂલ ફોર્મ છે એ પૂછાય. આ યુનિટમાં વધારે પડતી ડેફિનેશન છે, તો દરેક ડેફિનેશનનો બટ ઓબ્વિયસ છે એક ઓબ્જેક્ટિવ ક્રિએટ થાય જ, અને આમાંથી એઝ પર માય રિકમેન્ડેશન 2 to 3 ડેફિનેશન છે એ પૂછાઈ શકે છે. સેમ લાઇન કન્ફિગ્યુરેશન. તો વોટ ઇઝ લાઇન કન્ફિગ્યુરેશન એ છે એક ક્વેશ્ચન છે એ બની શકે. અ લિંક ઇઝ અ ફિઝિકલ કોમ્યુનિકેશન પાથવે that transfer data from one device to another device. આ જ પોસિબલ છે કે આ જ વસ્તુને થોડીક અલગ રીતે લખેલી હોય, બરાબર, પણ મિનિંગ છે એ ચેન્જ ના થતો હોય. એટલે તમે જ્યારે આન્સર રીડ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આનાથી જે મિનિંગ છે એ સેમ કયું મિનિંગ આવે છે, કે ફિઝિકલ કોમ્યુનિકેશનનો જે પાથ પ્રોવાઈડ કરતો હોય, બરાબર, એક ડિવાઇસથી લઈને બીજા ડિવાઇસ સુધી, એને શું કહેવાય? લાઇન કન્ફિગ્યુરેશન. તો લાઇન કન્ફિગ્યુરેશનમાં એ પોઈન્ટ ટુ પોઈન્ટમાં શું હોય, મલ્ટી પોઈન્ટમાં શું હોય, બરાબર, એ દરેક વસ્તુના જો તમને કન્સેપ્ટ ખબર હશે તો તમે એના આન્સર છે એ આપી શકશો. એના પછી છે ફોલોઈંગ ટર્મ્સ છે એને ડિફાઇન કરવાના. જેમ મેં હમણાં જ કીધું કે આ યુનિટમાં બહુ બધી ડેફિનેશન છે, એટલા માટે આમાંથી ડેફિનેશન પૂછાવાના ચાન્સીસ વધારે છે. ઇન્ટરનેટવર્ક, ઇન્ટ્રાનેટ, તો આ દરેક વસ્તુનું ઇન્ટરનેટવર્ક ઇઝ ડિફાઇન્ડ એઝ, ઇન્ટ્રાનેટ ઇઝ ડિફાઇન્ડ એઝ, એવા ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે. ઓકે, હવે આ યુનિટનો લાસ્ટ ટોપિક, સેકન્ડ લાસ્ટ, હજી ટોપોલોજી બાકી છે, પણ એના પહેલાંનો સર્વર, બરાબર. વેરિયસ ટાઈપ્સ ઓફ સર્વર છે એ આપેલા છે. તો દરેક સર્વરનું ટાસ્ક છે એ તમને ખબર હોવી જોઈએ. એટલે આમાંથી મોસ્ટ પ્રોબેબલી એવું જ પૂછાય કે ફાઇલ સર્વર ઇઝ યુઝડ ફોર,
બરાબર. પ્રિન્ટ સર્વર ઇઝ યુઝડ ફોર, એપ્લિકેશન સર્વર ઇઝ યુઝડ ફોર, એટલે તમને દરેકે દરેક સર્વરનો જે ટાસ્ક છે એ ખબર હોવી જોઈએ. ઓકે, એના પછી છે ટ્રાન્સમિશન મોડ. બરાબર, કે તમે ટ્રાન્સમિશન કઈ રીતે કરી શકો, સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ. તો સિમ્પ્લેક્સમાં શું થાય કે ડેટા એ એક જ બાજુથી સેન્ડ થાય, હાફ ડુપ્લેક્સમાં સેન્ડ અને રિસીવ એક જ વેમાં થાય અને ફૂલ ડુપ્લેક્સમાં બે ડાયરેક્શનમાં થાય. બરાબર, આમાંથી સિમ્પ્લેક્સ કોમ્યુનિકેશન ઇઝ ડિફાઇન્ડ એઝ, હાફ ડુપ્લેક્સ કોમ્યુનિકેશન ઇઝ ડિફાઇન્ડ એઝ, ફૂલ ડુપ્લેક્સ કોમ્યુનિકેશન ઇઝ ડિફાઇન્ડ એઝ. બરાબર, એવા ટાઈપના ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે. કનેક્શન ઓરિએન્ટેડ નેટવર્ક, કનેક્શન લેસ નેટવર્કના એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે કે પોસ્ટલ સિસ્ટમ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ કનેક્શન લેસ નેટવર્ક, કનેક્શન ઓરિએન્ટેડ નેટવર્ક, અને બીજે કોઈ બી બે ઓપ્શન આપેલા હોય. બરાબર, સેમ એવી રીતે ફોન સિસ્ટમ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ કનેક્શન ઓરિએન્ટેડ નેટવર્ક, કનેક્શન લેસ નેટવર્ક. એના પછી છે પિયર ટુ પિયર નેટવર્ક. બરાબર, એટલે પિયર ટુ પિયર નેટવર્કનું કોઈ એક્ઝામ્પલ તમને આપી દીધું હોય અને પૂછે કે ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વિચ નેટવર્ક. સેમ એવી રીતે ક્લાયન્ટ સર્વર નેટવર્કમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ અવેલેબલ છે, તો એ તમને એક્ઝામ્પલ આપી અને તમને પૂછી શકે કે આ કયા ટાઈપનું નેટવર્ક છે. અને હવે આ યુનિટનો લાસ્ટ ટોપિક છે ટોપોલોજી. ટોપોલોજી એવો ટોપિક છે કે દરેકે દરેક ટોપોલોજીમાંથી બહુ ડિટેલમાં છે એ ક્વેશ્ચન છે એ નીકળી શકે એમ છે. હવે તમે સપોઝ ફર્સ્ટ ટોપોલોજી લ્યો. બરાબર, કે ફર્સ્ટ ટોપોલોજી છે રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, બસ ટોપોલોજી, આવી ઘણી બધી ટોપોલોજી અવેલેબલ છે. બરાબર, તો તમે ફર્સ્ટ ટોપોલોજી લ્યો, રિંગ ટોપોલોજી, તો એનું કન્સ્ટ્રક્શન કેવું છે, એ ટોપોલોજી કેવી રીતે વર્ક કરે છે, એ દરેકે દરેક વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. સપોઝ સ્ટાર ટોપોલોજી છે તો એમાં સેન્ટ્રલ હબ આવેલું હોય અને એના ઉપર છે એ ટોપોલોજી વર્ક કરે છે. જો એ હબ ફેલ થઈ જાય, બરાબર, તો છે એ આખું નેટવર્ક છે એ વર્ક કરતું બંધ થઈ જાય. તો એ ટોપોલોજીનો એડવાન્ટેજ શું છે, ડિસએડવાન્ટેજ છે, આ બધી વસ્તુ તમે થિયરીમાં પ્રિપેર કરી જશે. છતાંય એકવાર ડિટેલમાં જોઈ લેજો એટલે એમાંથી જે કાંઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે એનો આન્સર આપી શકો. સબ્જેક્ટ જે મેં કીધું એમ બહુ ઇઝી છે, પણ થિયરી વધારે પડતી છે એટલે થોડુંક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એ ડિટેલમાં પૂછી શકે. તો ફર્સ્ટ યુનિટ મેં કીધું એમ વધારે પડતી ડેફિનેશન છે અને પછી લાસ્ટ બે મેઇન ટોપિક છે ટોપોલોજી અને સર્વર. ઓકે, તો હવે નેક્સ્ટ યુનિટની પ્રિપેરેશનમાં શું ધ્યાન રાખશો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.